કોમામાં સરી ગયેલા રસિકભાઈ ભાનમાં આવી ગયા. નૈનાબેન અને સુચિત્રા રસિકભાઈને ઘરે લઈ આવ્યા. આખો પરિવાર ખૂબ ખુશ હતો. પણ રસિકભાઈ જ હતા જેને એમનો પડછાયો ન હોય. લાંબા સમયની બીમારીએ તેમનું તન અને મન બંને થી ભાંગી ગયા હતા. જાણે છુપી રસ્તે બીજી બીમારીઓ પણ તેમના શરીરમાં પ્રવેશવા મળી. પોતે કમાઈ નથી શકતા, ઘરની બધી જવાબદારી છોકરી ઉપાડે છે, એની હતાશા પણ હતી. અને આ ગિલ્ટને કારણે તેમને ધીમે ધીમે ડિપ્રેશન આવવા માંડ્યું. એટલે જ ને લોકો ખાલી એમ નથી કહેતા કે સંસાર એ ભવ સાગર છે, કારણ કે સંસારમાં આવા ભરતી અને ઉઠતો આવતા જ છે. સીના નજીક આવે ને બેટા, તરસ બને છે કે વડીલોનું ધ્યાન દોરે. તમને મળવાની ઈચ્છા જ નહોતી. લો, મને ખબર નહીં કે ડાપણનો ભંડાર આપણા ઘરમાં ભર્યો છે. જો હું માંદી પડી હોત તો તમે મારી ચાકરી ના કરત. આખી જિંદગી કઈ એમ પિયરમાં બેસાડી રાખશો? છૂટા છેડા સોમવારથી શનિવાર સાંજે 7:30. હાલો, સંગ્રહ ખાઈ નથી ખાવું મારે. આમ શું કરો છો? આટલું પૂરું કરો ને. નથી ખાવું નહીં ના કહ્યું ને મારે. જુઓ, ડોક્ટરે કહ્યું છે કે ફ્રૂટ ખાવાનું, જ્યુસ પીવાનું, દૂધ પીવાનું તો જ તાકાત આવશે. લો, હવે ડોક્ટર તો કે એને ક્યાં દૂધ અને ફ્રૂટના પૈસા આપવા પડે છે? શું તમને પણ લો આટલું તો ખાવું જ પડશે ને તમારે. અત્યારે કોણ હશે? તમે ચિંતા નહીં કરો, સુચિત્રા ખોલશે દરવાજો. લો, તમે ખાઈ લો. અરે કેમ છો નૈનાબેન? રસિકભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો લીલાબેન, જય શ્રી કૃષ્ણ. બેસો. હાલો રસિકભાઈ, તમારા માટે દ્રાક્ષ લાવી છું. હે ભગવાન, તો બહુ દિવસ થયા ને, રસિકભાઈની ખબર નહોતી પૂછી ને, એટલે થયું કે ચાલો એમને મળી આવું. હવે કેમ છે એમને? સારું છે. હા, પહેલા કરતા ઘણું સારું છે. હા હા, તો તમારી શ્રીનાથજી બાબાની સેવા અને સુચિત્રાની સારવાર, એટલે પછી બીમારી તો ભાગીને જ છૂટકો. એક વાત શું રસિકભાઈ, તમે હોસ્પિટલમાં હતા ને ત્યારે સુચિત્રાને તમારી કેટલી બધી ચિંતા થતી હતી. અમે તો ખૂબ લાંબા સમય માટે બેભાન હતા ત્યારે એને ખૂબ જ ચિંતા થતી હતી. અરે એને તો તમારું ધ્યાન રાખ્યું, સાથે સાથે એની મમ્મીનું ધ્યાન રાખ્યું ને નાની બહેનોને પણ સાચ્યો. તમારી દીકરી તો સોનાનો દાણો છે, દાણો. મીના માસી, તમારી ચા તૈયાર. અરે આ શું પપ્પા, હજુ સુધી ચંદ્ર નથી બતાવ્યા. મમ્મી આમ આવતો, આમ આવતો, આમ. અરે પણ મમ્મી તો પપ્પાને ખવડાવતી કેમ નથી? ચંદ્ર સારું માને તો ને બેટા. પપ્પા શું છે આ? ચલો ખાઈ લો. પપ્પા થોડું મોડું. વેરી ગુડ. હાલો, એક પ્લીઝ પપ્પા, પ્લીઝ. ડોક્ટર સાહેબનો ફોન આવ્યો હતો, કહેતા હતા પપ્પાના રિપોર્ટ ખૂબ સારા આવ્યા છે. પપ્પા નવી દવાઓ લખીને આપી છે, ટાઈમ ટુ ટાઈમ લેવાની છે. હા, સાચું કહું રસિકભાઈ, તમારી સુચિત્રા તો દીકરો છે, દીકરો. ના, મારી સુચિત્રા દીકરી છે ને દીકરી જ રહેશે. હા, પણ કામ તો દીકરા જેવું કર્યું છે ને. આંટી, કોઈ દીકરી સારું કામ કરે કે જવાબદારી ઉપાડે તો તમે એમ કહેશો કે એને દીકરાનું કામ કર્યું? હા તો ના આંટી, એ ખોટું છે. અરે દીકરાઓએ કઈ ઠેકો થોડો લીધો છે જવાબદારી ઉપાડવાનો. હું આ ઘરની દીકરી છું, મેં દીકરી બનીને જ જવાબદારી ઉપાડીશ. એને પપ્પા? ત્યારે પછી નૈનાબેન, રસિકભાઈ, આ તમારી દીકરીને તો કોઈ ના પહોંચે. હા, હાથ જોડું છું તને તો. તમે મનીષને તો ઓળખો છો ને મારી? તમારા કાકાનો દીકરો જે ઓસ્ટ્રેલિયા સેટલ થયો છે. 5 વર્ષ પછી ઇન્ડિયા આવ્યો ને આવતાની સાથે એને શું કર્યું? પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. મને ખબર છે આ બધું. હા, એની બહુ તો પહેલેથી જ ઝઘડી છે. આ
આવતાની સાથે જ દીકરા અને મા બાપને એકબીજાથી જુદા કર્યા. ચાલો નીનાબેન, રસિકભાઈ, હું જાઉં છું. મારો દીકરો અનંત ઓફિસેથી આવતો જ હશે. હજી તમારે ઘરે રસોઈ પણ કરવાની છે. કેટલું બધું કામ બાકી છે. એક મિનિટ માસી, થેપલા બનાવ્યા છે, બાંધીને આપું. એટલે ઘરે જઈને ફક્ત શાક વગાડવાનું રહેશે. ઓહો, તને તો બધાની ચિંતા. હા, તું સાસરે જશે ને પછી તારા મા બાપનું ને ઘરનું શું થશે? માસી, હું સાસરે જઈશ જ નહીં, કારણ કે હું લગ્ન જ નહીં કરું. હું તો આ ઘરમાં જ રહીશ. મારા મમ્મી અને પપ્પા સાથે, કારણ કે મારું આ ઘર જ મારું સ્વર્ગ છે. રસિકભાઈની પરિસ્થિતિ હજી પણ ખરાબ હતી. લાચાર, અસહાય, નિરીક્ષણની મદદ વગેરે ચાલી પણ નહોતા શકતા. સુચિત્રાના પગારને કારણે ઘર ચાલતું. બહુ મહેનત કરતી એ છોકરી, અને એની મહેનતને જોઈને એને આગળ પ્રમોશન મળે એવી શક્યતાઓ પણ ઊભી થઈ. તો તેની મોટી બહેનને આટલું બધું કામ કરતા જોઈ વચ્ચે આશકાએ પણ ગ્રેજ્યુએશનની સાથે સાથે વેબ ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું. કોમ્પ્યુટર શીખી. બંને બહેનોનું એક જ સપનું હતું કે સૌથી નાની બહેન રિયાને ડૉક્ટર બનાવી. મારા સપના ઘણા બધા જુએ છે, પણ પૂરા થાય છે કે નહીં એ તો ઈશ્વર જ જાણે. પણ આ ત્રણેય દીકરીઓને આમ કામ કરતા અને મહેનત કરતા જોઈને રસિકભાઈ વધારે ને વધારે હતાશા અનુભવવા માંડ્યા. વધારે ડિપ્રેશનમાં ચાલી ગયા. દવા લઈ લો. ના, મારે દવા નથી લેવી. નૈના, કેમ આવું બોલો છો? તો શું કહું, જીવન પ્રતિ મારું મન ઉઠી ગયું છે. નૈના, તમે આવો બધો બોજ મન પર રાખો છો ને, એટલે દવા કોઈ અસર નથી કરતી. તો શું કરું? સુચિત્રા મારે ખાતર આગળ ભણી ના શકે. એની હરવા ફરવાની ઉંમરમાં એના કુમળા ખભા પર આપણા ઘરનો બોજ આપી પડ્યો. અને આશુ પણ કેટલું કામ કરે છે. પણ આપણી દીકરીઓએ ક્યારેય ફરિયાદ નથી કરી. એ એમની ખાનદાની છે. નૈના, હું એમનો બાપ છું. એમને પરણાવવાની મને કેટલી હોશ હતી. અને એમને પણ સપનાઓ હશે. પોતાનું ઘર, પોતાનો સંસાર, પતિ, બાળકો, બધા સપના રોળાઈ ગયા. નૈના, જો તમે મન દુઃખ નહીં કરો, નાજી બાબા જરૂર કૃપા કરશે આપણા પર, અને તમે જલ્દી સારા થઈ જશો અને આપણા સંસારની ધોરણ હાથમાં લઈ લેશો. હું આમાંથી ઉભો નથી થઈ શકવાનો.